ડેમ બને પાણીનો તો સરકાર જમીન લઈ લે છે, ખેડૂત પાસે રહેતી નથી, ખેડૂતને પૈસા ચૂકવી દેવામાં આવે છે. લાઇટના થાંભલામાં લઈ નથી લેતા, જમીન ખેડૂતની પણ થાંભલો મારો. કેમ ભાઈ? ત્યારે કોઈ હોસ્પિટલ બનતી હોય કે બીજી કોઈ વ્યવસ્થા થતી હોય જે જાહેર જીવનના સુખાકારી માટે હોય, સરકારની યોજના હોય, તો એના માટે સરકાર જમીન લઈ શકે યોગ્ય વળતર સાથે, એવી જોગવાઈ પણ છે જ ને આપણે ત્યાં. છે, પણ લેતા નથી ને. લઈ શકે પણ આમાં લેતા નથી. આમાં થાંભલો નાખી જાય, જમીનના માલિક તમે, થાંભલો મારો. લઈ લે તો ક્યાં વાંધો, લઈ લે, વેચાતી અત્યારે માર્કેટમાં જે ભાવ હાલતો હોય એ ભાવ પ્રમાણે લઈ લે, દસ્તાવેજ કરાવી લે, ખેડૂત ક્યાં ના પાડે છે? તમે એક વસ્તુ સમજો તેજસભાઈ, આ બધી ગેરસમજણ દૂર થવી જરૂરી છે. સરકાર હાઈવે બનાવે તો જમીન લઈ લે છે કે જમીન ખેડૂતની રહે છે? જમીન તો વહી જાય છે ને, ખેડૂતના 7/12 માંથી નીકળી જાય છે, ખેડૂતને સામે એનું પેમેન્ટ મળી જાય છે. લેન્ડ એક્વિઝિશન એન્ડ રિહેબિલિટેશનનો એક્ટ બનેલો છે 2013નો કાયદો, એ પ્રમાણે માર્કેટ વેલ્યુના 4 ગણા રૂપિયા ખેડૂતને આપવામાં આવે છે અને સરકારી જમીન પોતે લઈ લે છે. ડેમ બને પાણીનો તો સરકાર જમીન લઈ લે છે, ખેડૂત પાસે રહેતી નથી, ખેડૂતને પૈસા ચૂકવી દેવામાં આવે છે. પછી એ પૈસામાં અસંતોષ હોય તો કોર્ટ કચેરી અલગ વાત છે, પણ જમીન સરકાર લઈ લે છે, માલિક સરકાર બની જાય છે, ખેડૂત નથી રહેતો. રેલવે બને તો સરકાર જમીન લઈ લે, બ્રિજ બને તો સરકાર જમીન